ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આપણો લોકો તો બધા મજામાં જ હોય. તો આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે 8:30. તો આપણે સવારના મસ્ત નાધી રેડી થઈ ગયા છીએ. તો હવે જઈએ તો બારે આંટો મારવા, કારણ કે આપણે જમવાનું પણ થઈ ગયું હતું, જે સવારના નાસ્તો કહે છે. તો અત્યારે આપણે જઈએ બારે, અને બહાર જઈને બધા બેઠા હશે, કારણ કે આજે બધા લગભગ અડધા પબ્લિક તો ઘરે જશે. અત્યારે વાગી ગયા છે 10, અને હવે આપણે જઈએ છીએ કપડાં દેખવા જાય ને લેવા ગમશે ને તો આપણે લેતા આવશું. તો તારા દોસ્તાર બે જાય છે ને આપણે હંગા જવાનું છે. તો આપણે બાઇક ચાવી લઈ લીધી છે. તો જઈએ સીધા દુકાને. આપણે આવી ગયા હતા બેંક એકાઉન્ટમાં એન્ટ્રી પડાવી સીધા જવાનું છે દુકાને. એટલે આપણે ત્યાં દુકાને પહોંચી ગયા છીએ. જો દુકાન આવી ગયા છે એટલે અંદર જોઈએ અને પછી વસ્તુ લઈને પછી તમે બધા મળી. એટલે આપણે ત્યાં દુકાને જોઈને આવ્યા છીએ. ને આમ હારા કે આવ્યા નથી. તો અત્યારે જઈએ હવે બીજી દુકાને, અને જો બધા લેવા જયારે વસ્તુ આપણે પછી જઈએ હવે બીજી દુકાને જોઈએ તો હારું ત્યાંથી દેશું. આપણે કપડાં જોડી લઈ લીધી છે. આની કપડાં જોડી છે આપણે લઈ સીધા ભાઈ જઈએ. ફાઇનલી આપણે બે જોડી કપડાં લઈ લીધી છે. એક મારી લાલાભાઈની. હવે સીધા વહી જઈએ ઘરે આપણે. હવે બધા જવા નાસ્તો થવાનો હતો, પણ શું કારણ કે એને શિવમભાઈને ઘરે જવાનું થયું, ઘરથી ફોન આવ્યો. હવે સીધા આપણે ઘરે જઈશું. આપણે ત્યાં ઘરે પહોંચી ગયા છીએ. જો ઘરે મસ્તીના કપડાં લાવી દીધા. તો કપડાં એક છે આ શર્ટની જોડી છે ને એક આ ટી શર્ટ છે. તો ફટાફટ આપણે કપડાં છે ને ખોલી તમને દેખાતું છે જેવા આપણે લાવ્યા છીએ. ફાઇનલી આપણે કપડાં જોઈ લઈએ. જો આ કપડાં છે, જો આ છે એક પેન્ટ છે ને શર્ટ છે. બે શર્ટ લાવ્યા છે, એક આપણા વ્હાઇટ શર્ટ પણ પડ્યું છે. તો આપણે આ શર્ટ અંગા જોડી કરીને દેખાડીએ. તો ખરેખર જો આપણી જોડી રેડી થઈ ગઈ છે. તો પેન્ટ અને આ જોડી છે આખી. આપણે જોડી તો લઈને આવ્યા છીએ. તો હે ને આપણે એને દિવાળી ધનતેરસના પહેરવાની થશે. અત્યારે જો ઘરે કોઈ છે નહીં, કારણ કે બધા ગયા છે બહારે. અને હું અત્યારે આવ્યો ઘરે, ત્યારે કોઈ હતું નહીં. તો આપણે બધા આખા ઘરમાં કોઈ છે નહીં. તો હવે આપણે પાણી પી લઈએ અને ફરી મોબાઈલ જોઈએ. મળીએ જમવા હતા, એમાં આપણે બાર તો નાસ્તો કરીને આવ્યા હતા. ફાઇનલ આપણે ખાવા થઈ ગયા છે. ખાવા તો મસ્તીના ભાત આવ્યા છે. ફટાફટ આપણે ખાઈ લઈએ. તો ફાઇનલ તાર 5 વાગી ગયા છે. તો 5 વાગ્યા અને આપણે હું અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે જઈએ આપણે બહારે આંટો મારતા આવીએ અને જઈએ બહાર વોલીબોલ રમતા છે. કાં તો બધા ભેગા થયા છે, જોઈએ કેમ થયું છે. આપણે બહાર આવી ગયા છે, જતાં બધા વોલીબોલ રમવા આવી ગયા છે. અને દડો તારે ને રાખવાનું ઘરે ગયો છે. આવે પછી આપણે વોલીબોલ રમવા જવાનું થશે. ફાઇનલ આપણે મંદિર છે ને આ ઘાસ ઉપર દાંડકા લેતા આવ્યા, કારણ કે તોરણ કરવાનું છે અને ઘરના બહાર પહોંચવાનું છે. તો જીગર બી બહાર આવ્યા છે ને આપણે મૂકીને હવે જઈએ સીધા વોલીબોલ રમવા, કારણ કે બધા આવી ગયા હતા આમાં. તો સીધા વોલીબોલ રમવા જઈએ. જો મેચ ખતમ થઈ ગઈ છે. હવે આપણે જઈએ સીધા ઘરે. 10-20 મિનિટ બેસું જીગરભાઈ છે એટલે, પછી જઈએ સીધા ઘરે. આવે તો આપણે અત્યારે આવ્યા છીએ બજાર, કારણ કે ગુલાબના ફૂલ અને લક્ષ્મી પૂજા માટે લેવા આવ્યા. બજારથી ઘરે આવતા ને દહીં લાવ્યું હતું ધ્રો, અને ફૂલ લેવા ગયા હતા આપણે. અને હવે કરવાની થોડીક 9 વાગે જેટલું મુહૂર્ત છે. અને પછી મુહૂર્ત કરવાનું છે એટલે ત્યાં આગળ ફાઇનલી આપણે લક્ષ્મી પૂજાનું તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે 10 વાગ્યામાં 10 મિનિટ જેવી વાર છે. તો બહાર આપણે આંટો મારતા આવીએ. અને જો તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશે નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.